મત લઈ લીધા પછી ચૂંટણી તો પતી ગઈ, પછી આ ચૂંટણી પછી તરત જ બીજે દિવસે ચાલુ થઈ ગયું, પરિણામ આવી ગયા પછી. નેતા તમારા સ્થાનિક નેતા બધા ટાવર મૂકી દીધા. ઢોરા પાવા કાં ત્યાં સીધા રિટર્ન કરીને ખાલી દે છે. બધું કંપની વાળા થઈ ગયો, નંબર કાંઈ ઉપર આ નાખી દીધા, લોકો લઈ ગયા. ખેડૂત વિરોધી સરકાર, ખેડૂત વિરોધી તંત્ર, આ બધું કંપની વાળું થઈ ગયું. સરકાર કાંઈ છે જ નહીં. લોક સાહેબ ભાગી જઈ જાય વાળા ડીઝલના ટાંકા ભરીને આવે. હા જાય ટકા ભરીને આવી જાય. ખાનગી કંપની દ્વારા જે છે તે પાવર લાઈન નાખવામાં આવી રહી છે. ખેતરોમાં જે પાક નુકસાન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોનો જે અત્યારે કંઈક વાવણીનો પાક હોય છે અથવા તો જે પાક જે ઉભેલો પાક હોય છે તે પણ નુકસાન કરવામાં આવી રહ્યું છે. અને સાથોસાથ 200 થી વધારે ખેડૂતોને છે તે ડિટેન કરવામાં આવ્યા છે. ત્યારે આપણે જે ખેડૂતો છે તેમની લાઈન આવી રહી છે તેમની સાથે વાત કરશું. ભાઈ, શું નામ આપનું અને કેટલા વીઘા છે? ચંદ્રસિંહ કરણસિંહ ઝાલા. કેટલા વીઘાનું? આશરે 19 વીઘાની વાડી છે મારે. કેટલા વીઘામાં તમારે લાઈન આવી રહી? લાઈન એક પોલ આવે છે, બાકી પ્લસ આવે છે, તાર આવે છે. એટલે પોલ કેટલા વીઘામાં અંદાજિત આવતો છે? 3-4 વીઘા તો નુકસાની ખરી જ. 3-4? હા, 3 વીઘા તો ખરું જ. તમને અત્યારે ખેતરમાં પણ એવા આક્ષેપ કે ખેડૂતો કહી રહ્યા છે ખેતરમાં પણ જવા નથી દેતા. બિલકુલ જવા માલિકીના ખેતરમાં અમને પ્રવેશ નથી આપતા. તંત્ર એટલું નિર્ભર થઈ ગયું છે, વારંવાર રજૂઆત કરી, આ છે તે છે, અમારી માલિકીના ઓલામાં નથી જાય. જઈ છે ઢોરા પાવા કાં ત્યાં સીધા રિટર્ન કરીને ખાલી દે છે. એટલે માલ ઢોર પાવા માટે નથી. બિલકુલ જવા જ નથી, નો એન્ટ્રી અમારી માલિકીમાં. નિર્ભર તંત્ર કોઈનું સાંભળતું નથી. કાને આ બધી ચૂંટણી પહેલા થયું હતું કે ચૂંટણી પછી? ચૂંટણી પતી ગઈ, મત લઈ લીધા પછી ચૂંટણી તો પતી ગઈ, પછી આ ચૂંટણી પછી તરત જ બીજે દિવસે ચાલુ થઈ ગયું, પરિણામ આવી ગયા પછી. એટલે અહીંના કોઈ સ્થાનિક નેતાઓ તમારી પાસે આવે છે કે આવતા? કોઈ ધારાસભ્યને રજૂઆત કરી તો એમનો ફોન બંધ હતો. જવાબ નથી આપતા? સીએમ સાહેબ સુધી રજૂઆત કરી છે પણ કોઈ વ્યવસ્થિત ખેડૂતને લક્ષી જવાબ આવતો નથી. ખેડૂત નેતા કહેતા હોય છે, ખેડૂત નેતાઓ જે હોય છે કે જે ખેડૂતની મદદે આવતા હોય છે, તો અત્યારે તમારી પાસે કોઈ ખેડૂત નેતા આવીને તમારી મદદ? સાંજે આવે છે બધા, પાલભાઈ આંબલિયા બધા આવે છે, પાલભાઈ ની બધા. હા, બીજા કોઈ નેતા આવે? ના, બીજા કોઈ નથી આવતા. તમે વાતચીત કરી, રજૂઆત કરેલી? ઘણી રજૂઆત સીએમ સાહેબ સુધી કરી, કલેક્ટર સાહેબ સુધી કરી, ધારાસભ્ય છે ને કરી, આંખ આડા કાન કરી નાખે છે, કોઈ અમારું સાંભળતું નથી. નિર્ભર તંત્ર. આ તમારે લાઈન આવતી હતી હમણાં ચૂંટણી જે થઈ એમાં તમે રજૂઆત કરેલી કે અમારા આ જે લાઈન આવે છે? તો અનેકો વખત જવાબ આપ્યો જ નથી, વ્યવસ્થિત જવાબ જ નથી, ખેડૂતના હિતનો જવાબ આવ્યો જ નથી. રજૂઆત એક નહીં અનેકો વખત કરી છે. કાકા, અત્યારે કહી શકાય કે ખેડૂતને એક બાજુ આજે લાઈનનો સમસ્યા છે, બીજા બાજુ જોઈએ તો ખેડૂતને ડીઝલમાં લાઈનમાં ઉભું રહેવું પડે છે, ત્રીજા નંબરમાં આપણે જોઈએ તો ખાતરને લઈને લાઈનમાં ઉભું રહેવું પડે છે. ખેડૂતને કેમ લાઈનમાં? માર છે ખેડૂતે બધી બાબત. તો એમને કોઈ રસ્તો આપે? કાંઈ રસ્તો નિકાલ કઈ તોડ કાઢતા જ નથી, કઈ કોઈ જાતનો. નિર્ભર તંત્ર છે, ખેડૂત વિરોધી સરકાર, ખેડૂત વિરોધી તંત્ર. કહેવાય છે ને કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. બિલકુલ નહીં. કે કેવા ખાતર કહે છે એ બધું કેવા ખાતર, તો આ ખાતર જે જાય જ નહીં ને. તમે જોવો છો હાલત ખેડૂતની કેવી છે, હાલત આ છે તે છે. દિવસે ને દિવસે ખેડૂતને કેમ આંદોલન કરવા પડે? શા માટે કરવા પડે? આપ તો જાણતા જ હોય ને. ખેડૂતો હિતની વાત આવે એટલે સરકારને બધા ઊંચા હાથ કરી લે છે. જાવું ક્યાં ખેડૂત? ચોક્કસથી અન્ય ખેડૂત આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. દાદા, કેટલા વર્ષની ઉંમર છે અને કેટલા વીઘાનું ખેતર? 8 વર્ષની ઉંમર છે અને આ 20 વીઘાનું ખેતર છે. અને 20 વીઘાનું ખેતર જીવ બધામાં પોલ આવે? એમાં પોલ એકમાં કઈ થાય નહીં, નો કોઈ માણા જાય, કોઈ માણા નો રે. ભાગ્યા નો કોઈ કામ સસરાટી મારતી ઓલા પણ આઈને બે હતું એટલે તો એટલે નીકળો તો મોબાઈલ બોલ કેર થઈ જાય, ધરજ છૂટી જાય. ઠેઠે ઝાટકા ને હાલતા અમારા રૂજડા ભૂંડા ઝાટકા નો હાલે. આ તાના થયા સરકાર ને એક છે, સરકાર છે જ નહીં, આ કંપની વાળા જ છે દેશને હાકે. કોઈ નેતા તમારા સ્થાનિક? નેતા બધા ટાવર મૂકી દીધા. શું મૂકી દીધા? ટાવર. કેમ? ટાવર નથી એમના, આવતા જ નથી એમના ટાવર એટલે પૈસા આવે પણ ફોન તો જાય નહીં એટલે સીના આવે. એટલે ચૂંટણી સમયે ફોન જતા તઈ તો દોડીને આવતા, ઘર લગી બહાર લઈ ગઈ. હા, ફોન યુવત બે
ફોન હોતા આવતા ઈ હોતા આવતા હા. હવે ફોન ના આવતા ઈ ના આવતા રાત્રે ચૂંટણી પતી ગઈ એટલે નહીં એટલે પછી ઈ હુઈ ગયા ને અમને કે તમે જાગો પેલા અમને ઈ મારા દીકરા હુઈ ગયા ને અમને કે હવે તમે જાગો ખરો બપોર હોય ભલે રાત હોય અમારે રાત દી મતવાનું અને પાછા અમુક શું કે મોદી છે કે હોનું નો ખરતા કે તેલ જ ચા અમારે ઘરમાં ખેડૂત ઘરમાં અમે સારું બધું માર્કેટમાં જાય અમારું અમે તો કઢીને રોટલો જ કહી ખેડૂત કાંઈ ભૂખીએ મળે ખેડૂત શું કે ખેડૂત શું કહે બધા સમાજ ને ખેડૂતને લુગડું નથી જો ઘણા વાર લુગડા છે દાદા ખેડૂત છે તે આપણે કઈ ગતિ અને ડીઝલની લાઈન- આ ખેતી રહેવા ખેડૂત ખેતી રહેવા દેવાના નથી આ બધું અમારું હે ને બધું કંપની વાળા દઈ દેવાનું અમારે કાંઈ ઉભું નહીં અમે અચાનક નાખી દીધા પકડી પકડી લઈ ગયા પાછું નહીં તો કાંઈ જાણ નહીં કાંઈ નહીં સીધા 20-25 આમ કે ડીઝલ નથી નહીં તો એક ટાંકો બારે એટલે ગાડીઓ આટલું લઈને આવે અમારે એમાં 2 લીટર લાઈનમાં રહેવું પડે આ સરકાર એટલે કંપની વાળા ડીઝલના ટાંકા ભરીને આવે છે તમારે. હા જાય ટાકા ભરી નાખે પોલીસ વાળાને બધા એ અમારે ને અમારે ટેક્સના પૈસા લઈને બારે સરકાર એટલી ગાડીઓ લાવે છે એક ટાંકો જોઈ તમને યોગ્ય વળતર આપ્યું કંપની અરે કોઈ જવાબ વડે અમારે તો ક્યાં લડવાનું જરૂર કરવાનું હોય દે કે કહેતા જ નહીં એમ નહીં નહીં બે હતા ને અમારે ભેગા પછી શું કરે કાંઈ નહીં એમને નાખી દે તો એ બધું વટકી જોયું હાલે અને વાડીમાં તમે જાઓ તો હા તમે થાય એને કામ મરી જવાય કામ મારી નાખાય ત્રાસવાદી મને આમ તો નથી થતું કઈ નામ ત્રાસવાદી થાય એનો કંટાળો એટલે ત્રાસવાદી થયો હોય આથે ત્રાસવાદી કોઈ થયો ન હોય ત્રાસવાદી કરવામાં આવ્યો ને તો આપણે શાંતિથી બધું લોટ લો મશીન લઈ મશીન કરી કાંઈ અમારો કોઈ અમે 5 જણા હાચવી ભાઈ દાળ અને હાચવી હાચવી ઢોરને 5 હાચવી પાડું ઢોરનો 2 ભાડા લઈને હાચવી ખેડૂત કોઈનો 2 મણ દાણા લઈ જાય કેટલાય ખરું આવે મણ દાણા લઈ જાય પણ અમારે નિશ્ચયની ભાઈ એવું છે ને કે ખેડૂત કાંઈ રહેવું જ નહીં ખેડૂત પાસે કાંઈ હોવું જ ન જોઈએ ગાડી લઈ જાય જાવ તો ખરા દેણું કેટલું સરકારનું ખેડૂતનું દેણું જાવ બધી એક બેગ ખાલી નથી વિરોધ નથી અમારો પણ કાંઈક અમારું વર્ત છે અમારું લઈ જાય છે રોટલો બેટીનો રોટલો અમારો એટલે અમે શું કરશું મને કહો તમે તો આ નીકળી જાય અમને આવીને આવો અમે તો કાંઈ કર્યા કહું નથી દાદા એક તો અત્યારે ગામડાઓમાં ને ખેતીમાં છે તે કોઈ દીકરી દેવા રાજી રાજી નથી ને નથી. એમાં પણ જો આવા પોલ ને આવીને ખેતર એટલે જપ કોઈ થાય આવશે જ નહીં આ કોઈ તો ખેડૂત છે ને તે એમને ફક્કડ થઈ જવું પડશે લુગડા રંગવાનું રહેશે હા કેસરિયા હા અને બીજું કાંઈ છે નહીં આ સરકાર અને આ વહીવટદાર આ બધું આ કંપની વાળાનું થઈ ગયું સરકાર કાંઈ છે જ નહીં લોકશાહી બાઈક ભાંગી જઈ ચાર લોકશાહી કીધી આવી રાજા છે તેથી લોકશાહી હતી કોકનું સાંભળતા હતા પછી આયા પછી ભ્રષ્ટાચાર જ થયો હે આ રાજાશાહી હારી હતી કોઈ હલાવી જ નતું હતું ને તમારી સીમમાં કોઈ એક દાંતેડું પડતું કોઈ અડી નતું હતું અત્યારે કઈ વાડિયું લઈ ગયા દાંતેડા સોરિયા પાવડા કોદાર બધું લઈ ગયા અને એટલે અમે 1 કિલોમીટર બેઠા છે વાડીમાં મારી વાડી છે લીમડો છે અહીંયા કે તમે ઉપડો અમારી જગ્યામાં નથી રહેવા દેતા કંપની વાળા જ નથી કરવા દેતા આ બોલી બધું આવી જાય નકરો ઘર્ષણ જા કરું બધા જમણા જાજા અમારા હોય ઘર્ષણ જાજુ થઈ જાય છે આપડે જેમ થાય હવે ઉંમર તો થઈ જાય કામ મરી બેન માની કામ મારી નાખે એવું બધું નથી અને કરતા જેલમાં લઈ તો કઈ ભેર પડે એવું નથી 2 વાર જીશું અહીંયા ખાઈ લીધું પણ પછી અમારે આ બધું અમારે આખું બધું કુટુંબ લઈને બેઠા છે બધું વિચારવું પડે કે એટલે પૈકી લાગી તો નથી જોડતા લો હા ખેડૂત થઈ જાય કોને પગે લાગો એ ખેડૂત વાળાને પોલીસ ને અધિકારી ને બધા ને રાખ્યા વાળો અમે કઈ કે અમને સમજીને તો મારે બધું હાલો આવી જાય ચોક્કસથી દ્રશ્યો બતાવી રહ્યો છું કે જ્યાં કોંઢ ગામમાં છે તે હાલ ખેડૂતોનું છે તે સંમેલન છે તે યોજાવા જઈ રહ્યું છે આજે કહી શકાય કે જે ખેડૂત નેતાઓ છે તે અહીંયા પાલભાઈ આંબલિયા છે તે અહીંયા ખેડૂત નેતા છે તે આવી રહ્યા છે અને હાલ કોંઢ ગામમાં છે તે મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે એકઠા થયા છે અને પોતાના ન્યાય માટે છે તે લડવા માટે નીકળ્યા છે કારણ કે જે ખેડૂતોના ખેતરમાં જે પોલ આવી રહ્યા છે તેની સાથે ખેડૂતોના પાકમાં નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોને જે પાકમાં નુકસાન છે અને પોતાના ખેતરમાં ખેડૂતને ક્યાંક ગરવા નથી દેવામાં આવતા તેવા ખેડૂતો દ્વારા હાલ છે તે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કારણ કે કંપની દ્વારા અને પોલીસ દ્વારા છે તે આ ખેડૂતો ઉપર છે તે દમન ગુજારવામાં આવી રહ્યું છે ત્યારે તેની ન્યાય માટે હાલ ખેડૂતો છે તે અહીંયા કોઢ ગામમાં જે રામાપીરનું મંદિર છે ત્યાં એકઠા થયા છે અને ખેડૂત નેતા પણ પાલભાઈ છે તે પહોંચ્યા છે અને ખેડૂતોના
સાથે આવ્યા છે, એટલે કહી શકાય કે જે આગામી સમયમાં હવે જે આ કંપનીને લઈને જે ખેડૂતોને દમન ગુજારવામાં આવી રહ્યું છે, ખેડૂતો પર જે આ ખેડૂતોની માંગ સ્વીકારવામાં નથી આવી રહી, ત્યારે હવે આ ખેડૂતોની આગામી સમયમાં કંપની દ્વારા છે તે માંગ સ્વીકારવામાં આવે છે કે કેમ, કારણ કે ખેડૂતો જે માંગ કરી રહ્યા છે તે હાલ કંપની દ્વારા છે તે સાંભળવામાં નથી આવી, તેઓ ખેડૂતો છે તે હાલ આક્ષેપ કરી રહ્યા છે, એટલે આગામી સમયમાં ખેડૂતોની માંગ છે તે સ્વીકારવામાં આવે છે કે કેમ તે જોવાનું મહત્વનું રહેશે. કેમેરા પર્સન સદા સાથે પ્રદીપ પાઠક, BS9 ન્યૂઝ, કોટ.